કેન્દ્રીય બજેટમાં સિલિગુડી અને વારાણસી વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, વેપારી આલમમાં ખુશીની લહેર। કેન્દ્રીય અંદાજપત્રમાં પશ્ચિમ બંગાળના મહત્વના વ્યાપારિક મથક સિલિગુડી અને ઉત્તર પ્રદેશના ઐતિહાસિક શહેર વારાણસી વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોરના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને પગલે સિલિગુડીના વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિક વેપારી સંગઠનોનું માનવું છે કે અત્યાધુનિક રેલવે લાઇનથી પૂર્વોત્તર ભારત અને ઉત્તર ભારત વચ્ચેના પરિવહન સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે આ પ્રદેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે। સિલિગુડીના અગ્રણી ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર આ કોરિડોર માત્ર મુસાફરો માટે જ નહીં, પરંતુ માલ સામાનની હેરફેર માટે પણ ગેમ ચેન્જર સાબિત થશે। વારાણસી સાથે સીધું ને ઝડપી જોડાણ મળવાથી પશ્ચિમ બંગાળના ચા, ઇમારતી, લાકડા અને પ્રવાસન ઉદ્યોગને નવું બળ મળશે। આ પરિવહન સુવિધાથી ખર્ચમાં ઘટાડો થશે અને વ્યાપારિક ગતિવિધિઓમાં તેજી આવશે, જેને કારણે હજારો નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે। વેપારીઓએ આ પ્રોજેક્ટને પૂર્વી ભારતની કાયાપલટ કરનારો કદમ ગણાવ્યું છે। નિષ્ણાંતોને મતે હાઈ સ્પીડ કોરિડોરથી પૂર્વોત્તર રાજ્યો માટેના પ્રવેશદ્વાર ગણાતા સિલિગુડીનું વ્યાપારિક મહત્વ વૈશ્વિક સ્તરે વધશે। બજેટમાં કરવામાં આવેલી આ જોગવાઈથી પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત થશે અને દેશના બે મોટા આર્થિક કેન્દ્રો વચ્ચેનો અવરોધ દૂર થશે। વેપારીઓ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા આશા વ્યક્ત કરી છે કે આ પ્રોજેક્ટનું કામ સમયસર પૂર્ણ થશે, જેથી લાંબા ગાળે આ પ્રદેશની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે। In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri।